ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8:30 વાગ્યે દેશને સંબોધન કરશે. સંબોધનનો વિષય હજી સ્પષ્ટ થયો નથી, પરંતુ સંભાવના છે કે તેઓ મહિલાઓના અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલ વિશે વાત કરી શકે છે. આ સંબોધનનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તાજેતરમાં લોકસભામાં બેઠકો વધારવા માટે લાવવામાં આવેલ બંધારણના કલમ 131માં સુધારા માટેનું બિલ પાસ થઈ શક્યું નહોતું. આ બિલ મુજબ સંસદની બેઠકો 543 થી વધારીને 850 કરવાની પ્રસ્તાવના હતી. બિલ પર લગભગ 21 કલાક ચર્ચા થઈ અને પછી મતદાન થયું. હાજર રહેલા 528 સાંસદોએ મત આપ્યો, જેમાંથી 298 સમર્થનમાં અને 230 વિરોધમાં મત આપ્યા. પરંતુ બિલ પાસ કરવા માટે જરૂરી 2/3 બહુમતી મળી નહોતી, એટલે બિલ પાસ થઈ શક્યું નહીં. આ અગાઉ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનના પ્રસંગોને યાદ કરી લઈએ. 8 નવેમ્બર 2016 રાત્રે 8 કલાકે નોટબંધીની જાહેરાત. 8 ઓગસ્ટ 2019 રાત્રે 8 કલાકે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 313 હટાવ્યા બાદ દેશને સંબોધન કર્યું. 19 માર્ચ 2020 રાત્રે 8 કલાકે કોરોના વાયરસ અંગે વાત કરી અને 22 માર્ચે જનતા કર્ફ્યુની અપીલ કરી. 22 માર્ચ 2020 રાત્રે 8 કલાકે સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત. 14 એપ્રિલ 2020 સવારે 10 કલાકે લોકડાઉન 3 મે સુધી લંબાવવાની જાહેરાત. 12 મે 2020 રાત્રે 8 કલાકે આત્મનિર્ભર ભારત અભિયાન અને 20 લાખ કરોડના પેકેજની જાહેરાત. અને છેલ્લે 21 સપ્ટેમ્બર 2025ના રોજ મોદીએ જીએસટી ઉત્સવની જાહેરાત કરી અને 22 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવ્યો. હવે જ્યારે મહિલા અનામત બિલ બહુમતી ન મળતા પાસ થઈ શક્યું નહીં, નરેન્દ્ર મોદી 12 વર્ષના શાસનમાં પ્રથમ વખત બિલ પસાર થઈ શક્યું નથી. હવે જોવાનું રહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે દેશને સંબોધન કરશે, પણ કયા વિષયને લઈને સંબોધન કરવાના છે તે હાલ સસ્પેન્સ છે.